હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે બાજરી જુવારના પૂડા. જેના માટે મેં અહીં એક વાડકી બાજરીનો લોટ ને એક વાડકી જુવારનો લોટ લીધો છે. એની અંદર એક વાડકી મેં ચણાનો લોટ પણ નાખું છું. અહીં મેં ત્રણેય લોટને એક એક વાડકી લીધો છે. અહીં મેં એક મોટી વાડકી ભરીને દહીં નાખું છું. જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરતું જવાનું છે અને બેટર તૈયાર કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે તેમાં હિંગ, 1 ચમચી હળદર નાખી દઈએ, થોડું ધાણા જીરું, થોડો ચીલી પાવડર, થોડું ગ્રીન ચીલી લીધું છે. અહીં આપણે વેજીટેબલ પૂડા બનાવીએ છીએ, જેના માટે અહીં મેં 2 ડુંગળીને ચોપ કરી લીધી છે. બાકી અહીં કેપ્સિકમ લીધું છે અને ગાજરને મેં અહીંયા છીણી લીધું છે. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. અહીં મેં આદું અને લસણની પેસ્ટ કરી લીધી છે મિક્સર જારમાં. હવે આપણે એને અડધો કલાક માટે રેસ્ટ આપવા મૂકી દેવાનું છે બેટરને. હવે અડધો કલાક બાદ આપણું બેટર રેડી થઈ ગયું છે પૂડા કરવા માટે. તો ચાલો આપણે પૂડા બનાવીએ. અહીં મેં પેનને થોડું તેલથી ગ્રીસ કરી લીધું છે. આપણે જેટલો પૂડો બનાવવો હોય એ સાઈઝમાં આપણે બેટર મૂકવાનું છે. હવે આપણે પૂડાને બીજી સાઈડ શેકી લેવાનું છે. તો આપણો પૂડો હવે બંને તરફથી સરસ શેકાઈ ગયો છે, ક્રિસ્પી થઈ ગયા છે. તો ખૂબ જ એવા ટેસ્ટી આપણા પૂડા તૈયાર છે, જેને આપણે કેચઅપ અને છુંદા સાથે સર્વ કર્યા છે, જે ઉપરથી ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ લાગે છે. તો આ પૂડા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.